કેવું પોલીસ રાજ? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. વિરામ બાદ અમે આ વિષય પર એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે રાજકોટની એક ઘટના આવી, કમિશનર પર આક્ષેપ લાગ્યા અને એના પછી આરોપોની વણઝાર શરૂ થઈ ગઈ છે. એક પછી એક ફરિયાદીઓ બહાર આવી રહ્યા છે. બધાને એવું લાગી રહ્યું છે કે આ સમય છે અમે ખુલીને બોલી શકીએ છીએ અને કદાચ અમારો અવાજ સંભળાશે. બધાને આ આશા એટલા માટે બંધાઈ છે કારણ કે સૌથી પહેલી ફરિયાદનું માધ્યમ જે બન્યા એ ધારાસભ્ય ગોવિંદ પટેલ હતા. એવા ધારાસભ્ય કે જે વર્ષોથી જનસંઘના સમયથી રાજકોટ ભાજપમાં કામ કરે છે. એક સવાલ એ પણ થાય કે એમને પણ આટલો સમય આશા નહીં હોય કે અમારું સંભળાશે. હવે આવ્યા છે બહાર એટલે કદાચ હવે એમને સરકારમાં ચહેરાઓ બદલાવાથી એમને આશા આવી હશે કે કદાચ અમારો અવાજ સંભળાશે. પણ વાત કાયદો અને વ્યવસ્થાની છે. વાત એવી સ્થિતિની છે કે ગુજરાતમાં આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે આપણે ગર્વથી કહીએ કે શાંતિ અને સુરક્ષાવાળું મારું ગુજરાત, એવું ગુજરાત કે જ્યાં આપણે આરામથી કોઈ પણ સમયે ફરી શકીએ છીએ. અને હકીકત છે, ગુજરાત જો આપણે સરખામણીમાં જોઈશું તો ઘણું સુરક્ષિત છે. પણ ગુજરાતની જ સરખામણી જો હું ગુજરાત સાથે કરીશ તો આજથી 5-6 વર્ષ પહેલાંનું ગુજરાત અને આજનું ગુજરાત એમાં ઘણો ફરક મને દેખાય છે. આપણા રાજ્યમાં દરરોજ ક્યારેય આટલી ક્રાઇમની ઘટનાઓ નહોતી સામે આવતી કે દરરોજ ફોન આવે કે નહીં આટલી હત્યા થઈ છે, આટલે બળાત્કારની ઘટનાઓ સામે આવે છે. અને એટલે જ રાજ્યની તસવીર બદલાઈ રહી છે, સવાલો અઢળક છે. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે પેનલમાં રાજેન્દ્રભાઈ જોગી, રાજકોટથી જે ફરિયાદી છે એ, અને એમના વકીલ અભિષેકભાઈ એ પણ જોડાઈ ગયા છે. એમની સાથે પણ વાત કરવી છે. એટલે ચર્ચાની આખી શરૂઆત હું રાજેન્દ્રભાઈ તમારાથી જ કરું કારણ કે સૌથી પહેલા તો તમારો કેસ ક્યારનો હતો અને તમે છેક અત્યારે કેમ સામે આવ્યા? જોગીજી, અવાજ આવે છે મારો? હા, તમારો આખો કેસ ક્યારનો હતો, શું ઘટના હતી અને છેક અત્યારે કેમ સામે આવ્યા એ મારો સવાલ છે. કેસ તો 2021 ના રોજ ક્રાઇમ બ્રાન્ચની ગાડી મારી દુકાને આવેલી અને અત્યારે હું હતો ને દુકાને તો મારા ભાઈને કીધું કે રાજેન્દ્રભાઈ નિકુંજભાઈ ક્યાં છે. ત્યાર પછી લોકો અમારી ઘરે ગયા અને ત્યાં મારા મમ્મી પપ્પાને એ લોકોને પૂછતાછ કરી અને ઘરની તપાસ કરી કે આ લોકો ત્યાં છે કે નહીં. તો ત્યારે મારા ઘરેથી ફોન આવ્યો કે ભાઈ આવી રીતના આવ્યા હતા ને તમારું પૂછતા હતા. તો આ થોડીક વારમાં ક્રાઇમ બ્રાન્ચની ગાડી અમારી દુકાન ઉપર આવી અને ફરિયાદી એમની સાથે હતા. એટલે એ લોકોએ કીધું કે રાજેન્દ્રભાઈ નિકુંજભાઈ આ લોકો છે. એટલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અમને 2-4 લાફા મારી અને ગાળો દઈ અને એમને ગાડીમાં બેસાડી અને લઈ ગયા. ત્યારે મેં એને પૂછ્યું કે ભાઈ આ ક્રાઇમ બ્રાન્ચ અમને લઈ શેના માટે જવામાં આવે છે? તો કે તમને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે આવી પછી તને ખબર પડે બધી. અને મારા ભાઈ પણ એને પૂછ્યું કે ભાઈ જીપમાં તમે શું કરવા ગાડીમાં લઈ જાવ છો? તો એ કે ભાઈ તું સાનું મનો બેસ, નકર તને પકડી દેવામાં આવશે અને આ તમારું દુકાન બધું બંધ કરાવી દેવામાં આવશે. પછી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે તે અમને લઈ ગયા અને ત્યાં એ ભાઈ કીધું કે આ ભાઈ ફરિયાદી છે ને તારે આને 3,80,000 રૂપિયા દેવાના થાય છે. અત્યારે તું આપ. મેં કીધું મારી પાસે પૈસા નથી ને આ ભાઈ મારી પાસે પૈસા માંગતા પણ નથી. ઈ મેં 2019 ની સાલમાં માલ લીધો તો 90 દિવસની ઉધારીમાં. ઈ મેં માલ રિટર્ન કરી દીધેલ છે અને એમાં મેં 50,000 જમા કરાવેલા છે. જોગીજી, હું સીધી મુદ્દા પર આવી જાઉં. તમારી પાસે પોલીસે પૈસા માંગ્યા હતા કે શું કર્યું હતું? હું જ્યારે એની ઓફિસે ગયો ત્યારે હતો નહીં. જોગીજી, પોલીસે તમારી પાસે પૈસા માંગ્યા હતા? એ લોકોએ કીધું કે 3,80,000 રૂપિયા આપી દે અત્યારે. ઓકે, 3,80,000. ઓકે. અને કોણે માંગ્યા હતા? પછી લોકો કે મેં કીધું પૈસા નથી. એટલે એ લોકોએ કીધું કે ભાઈ તારી દુકાનેથી ચેક મંગાવ, ચેક આપી દે અને નકર તને અહીં પૂરી દેવામાં આવશે. અચ્છા, કોણે માંગ્યા હતા? અને તું 4 મહિના દેખાઈશ પણ નહીં અને તારી દુકાન તારું માલ બધું સીલ કરી દેવામાં આવશે. બરાબર છે. તો ત્યાર પછી મારા ભાઈએ કમિશનર ઓફિસમાં અરજી આપેલી કે ભાઈ મારા ભાઈ આવી રીતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉઠાવી ગયા છે, શેના માટે, શું કરવા માટે. તો એનો પણ આજ સુધી અમને જવાબ મળેલ નથી. ત્યાર પછી અમે બીજી અરજી કરી કમિશનર સાહેબ, એનો પણ જવાબ મળેલ નથી. ઠીક છે, હું આવું છું રાજેન્દ્રભાઈ તમારી પાસે ફરીથી. પરંતુ આખા વિષયમાં ઋત્વિજભાઈ આ તો એક ઉદાહરણ માત્ર છે અને એટલે જ એ ઉદાહરણ સીધું પહોંચે એટલે જ અમે રાજેન્દ્રભાઈને સ્ટુડિયોમાં બેસાડ્યા છે કે એ વાત સીધી પહોંચે. કમિશનર ઓફ પોલીસ
શહેરની હેરાર્કીમાં સૌથી ઊંચું પદ છે, એમના પર જ્યારે આરોપ લાગે ત્યારે મને હર્ષભાઈની એ વાત યાદ આવે કે જ્યારે એ કહેતા હતા કે નાનામાં નાનો પોલીસ કર્મચારી એણે પણ જનતા સાથે તોછડાઈથી વર્તન ન કરવું જોઈએ, માનવતા રાખવી જોઈએ. અને આવી ઘટના પર ત્યાંથી જ્યારે છેક સુધી જવાબ ન આવે, હજુ તો આજે વિકાસ સહાયે જવાબ આપ્યો છે કે તપાસ થઈ રહી છે, પરંતુ 2 દિવસ જ્યારે આ વાત થાય, ધારાસભ્ય આરોપ લગાવે, ત્યાં સુધી જવાબ ન આવે, તો અમને થાય કે દેખાડવાની વાતો, ચાવવાની વાતો અલગ હોય છે ગૃહ વિભાગમાં. ના, બિલકુલ નહીં. પહેલાં તો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એ સ્થાનિક સ્વરાજની કોઈ સંસ્થાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, વિધાનસભાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંસદનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એની ફરજ શું હોય છે દેવાંશી, કે લોકોની જે લાગણીઓ છે, લોકોના જે પ્રશ્નો છે એ સાંભળીને સરકારને યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરવી, એટલે કે લોકોનો અવાજ બનીને સરકાર સુધી એ વાત પહોંચાડવી. પ્રજાના જે પ્રશ્નો આવતા હોય છે એ જ વાતો ધારાસભ્યો કે સંસદ સભ્યો સરકાર સુધી પહોંચાડતા હોય છે. ત્યારબાદ સરકાર પણ આ રજૂઆતના આધારે તપાસ કરતી હોય છે. ધારાસભ્યશ્રી કે સંસદ સભ્યશ્રી જ્યારે રજૂઆત કરતા હોય છે, પ્રજાની રજૂઆત હોય છે, પોતાનો વ્યક્તિગત કોઈ એજન્ડા કે રાગ દ્વેષ હોતું નથી. ઘણી વખત એવું પણ બને છે કે પ્રજાની વાત ખોટી હોય, અધિકારીઓ સાચા હોય, ક્યારે એવું પણ બને કે અધિકારીઓ જવાબદાર હોય અને એમની ભૂલ પણ હોય. તો એ બંને કિસ્સામાં ગુજરાત સરકાર જો અધિકારી જવાબદાર હોય તો તેના વિરુદ્ધ પગલાં પણ લેતી હોય છે, અને જો ફરિયાદી ખોટો હોય, એમના વચ્ચે ગેરસમજ હોય, તો બંને વચ્ચે સુખદ સમાધાન કરાવીને ટૂંકમાં પ્રજાનું કલ્યાણ થાય એ દિશામાં પ્રજાના પ્રતિનિધિ અને સરકાર કાર્યરત હોય છે. આ કિસ્સામાં પણ ગોવિંદભાઈ રાજકોટના વર્ષો જૂના ધારાસભ્ય છે. આવી રીતે વખતો વખત તેઓ રજૂઆત કરતા પણ હોય છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર ઘટનાની તપાસ ડીજીપીને સોંપી છે. 2 દિવસમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. અને જે કોઈ પણ રજૂઆતો અમારા જાગૃત ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈની હોય કે અન્ય કોઈ પણ ધારાસભ્યની હોય, એ ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય, અગર એ સરકારમાં કોઈ પણ પ્રશ્નને લઈને પોતાનો અવાજ ઉઠાવે છે, પોતાની વાત રજૂ કરે છે, તો સરકાર હંમેશા એ જનપ્રતિનિધિની વાતને ગંભીરતાથી લેતી જ હોય છે, એના તપાસ પણ કરતી હોય છે, અને જે કોઈ પણ જવાબદાર હોય એના વિરુદ્ધ જે પણ કાયદામાં પ્રાવધાન હોય એ પ્રમાણે પગલાં પણ લેતી હોય છે. એટલે કુલ મળીને અત્યારે રાજેન્દ્રભાઈ, તમારી સ્ક્રીન પર હું જોઈ રહ્યો છું કે એમની સાથે જે ઘટના બની, ચોક્કસપણે એમણે ફરિયાદ કરવી જોઈએ. જે યોગ્ય કોરમમાં જઈને પોલીસ સ્ટેશનમાં હાયરાર્કી પ્રમાણે ફરિયાદ કરવી જોઈએ. ન માને તો બિલકુલ ગૃહ રાજ્યમંત્રી પણ તમામને મળતા હોય છે, એમને ફરિયાદ કરવી જોઈએ. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બુલંદ રહે એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે, અને એમના જે કોઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવા માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે. અભિષેકભાઈ, હું તમારી પાસે આવું એ પહેલા મારે અમરીશભાઈ તમારી પાસે જવું છે. આઈપીએસની શપથ મારે બતાવવી હતી, પરંતુ ટેકનિકલ કારણોના સર હું બતાવી નથી શકતી. પરંતુ એ શપથ જ્યારે આપણે સાંભળીએ અમરીશભાઈ, ત્યારે થાય કે કોઈ પણ પોલીસ અધિકારી જ્યારે આવે છે ત્યારે એ રાજ્યની જનતાની સુરક્ષા માટે બંધાયેલો છે. આ રાજ્યની જનતાના કરના નાણાંમાંથી એને પગાર મળે છે. એ આપણે એવું કહીએ છીએ કે આ બધા જ આપણા અધિકારીઓ છે, પણ આ જ રક્ષકો જ્યારે એમના આવા ચહેરા સામે આવે ત્યારે પ્રજાનો વિશ્વાસ આમાં તૂટતો હોય એવું લાગે છે. હા, બિલકુલ. સૌપ્રથમ તો એટલું જ કહેવું છે કે નથી ગૌરવ કોઈનું કંઈ લેવામાં, એ બધા ભિક્ષાના પ્રકારો છે. તું આપનારો થા, તું બીજાના દુઃખો કાપનારો થા. ખરેખર રાજ્યના કે દેશના અધિકારીઓ અને પદાધિકારીઓ આ સૂત્ર સમજીને આની ઉપર જો કામ કરે તો મને એવું લાગે છે કે રાજ્યની અને દેશની જનતા એકદમ શાંતિથી સુખાકારી સાથે રહી શકે. અને આ 3જા દિવસમાં હું બીજી વખત આ વાક્ય દોહરાવવા માંગુ છું. ભાવનગરના નેક નામદાર રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીનું એમનું વાક્ય હતું કે મારા રાજ્યની પ્રજાનું કલ્યાણ થજો, મારી પ્રજાનો વિકાસ થજો એમ નહીં, મારી પ્રજાનું કલ્યાણ થજો. જો કલ્યાણ થશે તો વિકાસ તો સાથે સાથે થશે, પણ વિકાસની દોટમાં પ્રજાનું, લોકોનું કલ્યાણ જો ભૂલાશે તો હું એવું માનું છું કે રક્ષક જ ભક્ષક સાબિત થાય. એ વાક્ય આપ બોલ્યા એવું થશે. અભિનંદન પાઠવું છું ભાઈ રાજેન્દ્રભાઈને કે રાજ્યની આવી સ્થિતિ છે, કોઈ બોલી શકે એમ નથી, ત્યારે પણ આ વેપારીએ જે મહેનત, વેપારીએ જે પગલું ભર્યું છે એ આવકાર્ય છે.
અને રાજ્યની જનતાને પણ વિનંતી કરું છું કે આ એક ફરિયાદીના આધારે જો આટલી મોટી ઘટના રાજ્યની અંદર સ્વરૂપ લેતી હોય તો નાનામાં નાના માણસે પણ ઈમાનદારી સાથે, નૈતિકતા સાથે, પ્રામાણિકતા સાથે આગળ આવવું જોઈએ. સરકારનું ધ્યાન દોરવું જોઈએ. એ નાનામાં નાનો અધિકારી પદાધિકારી હોય તો પણ ભલે, કે કદાચ મોટામાં મોટો ચમરબંધી અધિકારી પદાધિકારી હોય તો પણ ભલે, એક વખત આને જાહેરમાં જો લઈ આવીશો અને તમારી જેવી ન્યૂઝ ચેનલો જે રાજ્યની અને ગુજરાતની મોટા ભાગની, આમ તો બધી જ ન્યૂઝ ચેનલોએ સારામાં સારી રીતે ચલાવ્યું છે, એ પણ આવકાર્ય છે, જેથી કરીને આવી ઘટનાઓ પર બ્રેક લાગશે અને નાનામાં નાના માણસને ન્યાય મળશે અને સરકાર પાસે ન્યાય માટે એ કટિબદ્ધ છે એવું એને લાગશે. એટલે હું ફરી વખત અભિનંદન સાથે મારી વાતને દોહરાવું છું કે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે લોકોએ સક્ષમતાથી આગળ આવવું એ ખૂબ જરૂરી છે. અભિષેકભાઈ, આમાં જે રાજેન્દ્રભાઈ છે, એટલે મેં એક સવાલ જે સૌથી પહેલા કર્યો કે એક વ્યક્તિએ ફરિયાદ કરી એના પછી બધા લોકો સામે આવી રહ્યા છે. આ ઘટના 2021ની છે, આપણે ચર્ચા ફેબ્રુઆરી 2022માં કરી રહ્યા છીએ. આ બહુ લાંબો સમય છે બહાર આવવા માટે. એટલે તમને અત્યાર સુધી કદાચ એવું લાગતું હતું કે તમારો અવાજ ક્યાંય નહીં સંભળાય એટલા માટે તમે સામે નહોતા આવતા? એવું નહોતું, પણ હકીકતે એવું હતું કે જ્યારે છેલ્લા 5-6 દિવસમાં જે કઈ ઘટનાઓ બની એનાથી પ્રજામાં ખરેખર જાગૃતતા આવી છે. લોકોમાં હિંમત થઈ છે કે લોકો મારો અવાજ સાંભળશે. એટલે અભિષેકભાઈ, તમને એવું લાગે છે કે આ ફરિયાદ તમે હવે પહોંચાડી છે તો મારો એમાં તમને અવાજ સાંભળશે, મારી કોઈ પણ કમ્પ્લેન હશે, મારી સાથે કંઈ પણ ખોટું થયું છે તો હાલ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ક્યાંક મારો અવાજ અને મારી ફરિયાદ કોઈ સાંભળવા વાળું છે તો એનું એક્ઝિક્યુશન પ્રોપર વેમાં હું કરી શકીશ. નહીતર પોલીસ તંત્રથી જે માનસિકતા માણસોની હોય છે કે ત્યાં આવી નાની નાની રકમ, મોટી મોટી ફરિયાદો હાલના ક્રાઇમ રેટ ઓછો દેખાડવા માટે કોઈ કમ્પ્લેન નથી કરતા કે કમ્પ્લેન ચોપડે નથી લેતા, ઓરેલ ફરિયાદ ને સાંભળવામાં નથી આવતી. એની જગ્યાએ નાની રકમ, નાનો માણસને પણ હાલમાં જે પરિસ્થિતિ બની, ગોવિંદ પટેલ સાહેબ જો કે રામભાઈ મોકરિયા સાહેબે જે પહેલ કરી પોતાની સરકાર હોવા છતાં, એ બિરદાવવા લાયક છે. જ્યાં ખોટું થશે ત્યાં આ લોકો સપોર્ટમાં ઊભા રહેશે. એનેથી પ્રજામાં જાગૃતતા આવી છે, એ અત્યારે સ્પષ્ટ દેખાય છે. બિલકુલ, એક સ્પષ્ટ એ પણ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપનું એક જ જૂથ આ વાતને સમર્થન આપી રહ્યું છે અને સવાલ કરી રહ્યું છે. બીજું જૂથ ચૂપ બેઠું છે, કાં તો એવું કહેવાય રહ્યું છે કે આ તો એમના અધિકારીઓ હતા. પણ અધિકારીઓએ આમાંથી એક વાત તો શીખવા જેવી છે કે કોઈ પરમેનન્ટ નથી હોતું. તમે કોઈ એક વ્યક્તિનો જ્યારે હાથો બનીને કામ કરશો તો આ સવાલ તમારી સામે આવશે. રાજકીય આશ્રય કોઈને પરમેનન્ટ નથી મળતો. એક દિવસ તો એવો આવે છે જ્યારે તમારી સામે સવાલ થાય છે. ઋત્વિજભાઈ, સરકાર જ્યારે આવે ત્યારે લોકોને વિશ્વાસ હોવો જોઈએ. સૌથી પહેલાં તો ફરિયાદ માટે જ ઘણા બધા લોકો બહાર નથી આવતા. એમને ડર લાગે છે કે જે અમારું રક્ષણ કરવા બેઠા છે એની સામે જ અમે ફરિયાદ કરીશું તો અમારો અવાજ કોણ સાંભળશે. બચાવ કરવાની વાત દૂર રહી, પણ જ્યારે ખુલીને એ વાત પર ન કહેવામાં આવે, કોઈના પર આરોપ લાગે છે ત્યારે તો આરોપી બની જાય છે ને. અમે નથી કહેતા કે ગુનેગાર છે, પણ એમના પર આરોપ લાગ્યો છે તો એની નિષ્પક્ષ તપાસ તો જ થઈ શકે જો ગૃહ વિભાગ ખરેખર એક્શનમાં આવીને એવું કહે કે નહીં, એમના પદનો એ દુરુપયોગ નહીં કરી શકે અને અમે તપાસ કરીશું. જો દેવાંશી, કોઈ પણ વ્યક્તિ હોય, હું પહેલાં તો તમારા ચેનલના માધ્યમથી ગુજરાતની 6.5 કરોડ જનતાને કહેવા માગું છું કે તમને જો એવું લાગતું હોય કે તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો એ પછી કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ રેન્કનો અધિકારી હોય, કોઈ પણ ખાતાનો અધિકારી હોય, એના વિરુદ્ધ તમે ચોક્કસપણે ફરિયાદ કરી શકો છો. અને ગુજરાત સરકાર, લોકશાહીની આજ તો મજા છે કે પ્રજા વડે, પ્રજા માટે ને પ્રજા દ્વારા ચાલતી જે સરકાર છે, તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતની પ્રજા માટે છે. અને ગુજરાતની પ્રજાને કોઈ પણ જગ્યાએ જો મુશ્કેલી પડતી હોય, જો અધિકારીઓ દ્વારા એમની વાત ન સાંભળવામાં આવતી હોય, અથવા અધિકારીઓ, જેમ ભાઈ મારા મિત્ર અમરીશભાઈએ કહ્યું કે રક્ષક જ જો ભક્ષક બન્યા હોય તો એવા ભક્ષકોનું ગુજરાતમાં ક્યાંય કોઈ સ્થાન ન હોવું જોઈએ. અને એના માટે ગુજરાત સરકાર પણ આવી તમામ ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લે છે. હું તમને બિલકુલ આશ્વસ્ત કરવા માગું છું કે રાજકોટની આ જે ઘટના છે એ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તપાસના આદેશ આપ્યા છે અને બિલકુલ નિષ્પક્ષ તપાસ થવાની છે. જે રીતે મહેસૂલ વિભાગ છે તો મહેસૂલ વિભાગમાં ઋત્વિજભાઈ, એક જ મિનિટ ખાલી વચ્ચે મારો એટલો સવાલ છે કે આ માત્ર રાજકોટ કેન્દ્રિત એટલા માટે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ત્યાં કમિશનરનો સવાલ છે, પણ આખા રાજ્યમાં તમે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છો આત્મહત્યા, હત્યા, લૂંટફાટ. સુરતમાં દર બીજા દિવસે કોઈ માણસ દુકાનમાં પહોંચી જાય છે બંદૂક લઈને. આ આપણું ગુજરાત નહોતું.
બિલકુલ આ કેમ આપણું બદલાઈ રહ્યું ગુજરાત નથી. અને અત્યારે પણ જે ક્રાઇમ રેટના જે આંકડા છે અને જે નેશનલ ક્રાઇમ જેનું ડિપાર્ટમેન્ટ છે એની વેબસાઇટ પરના આંકડા છે, તો તમને ખ્યાલ આવશે કે પહેલાની સ્થિતિ, આજથી 27 વર્ષ પહેલા જે કાયદો અને વ્યવસ્થાનું હું તો ગુજરાતમાં 5 સ્થિતિ વર્ષની હતી, સરખામણી નહીં કરું 5 છું. વર્ષમાં પણ 27 દેવાંશી વર્ષ એવું દૂર તો નથી બહુ થયું. દૂર. આજે એક પણ generation મોડી આખી. રાત સુધી મહિલાઓ ગુજરાતમાં મુક્તપણે ફરી શકે છે. ક્યાંક ક્રાઇમ 100% ઝીરો ક્રાઇમ તો ક્યાંય ન હોય, હા, પરંતુ આદર્શ ક્રાઇમ થઈ અવસ્થાની રહ્યો અપેક્ષા છે. નથી અમને. બિલકુલ, પરંતુ ક્રાઇમ થઈ રહ્યો છે, પરંતુ એ ક્રાઇમને રોકવામાં અને ક્રાઇમ માટે જવાબદાર લોકોને કડકમાં કડક સજા અપાવવામાં ગુજરાત સરકાર મોખરે છે. પરંતુ કુલ મળીને જે અહીંયા પ્રશ્નો ઊભા થાય છે કે માનો કે મહેસૂલ વિભાગ છે, મહેસૂલ વિભાગમાં કોઈ વ્યક્તિને જો ફરિયાદ હોય તો નાયબ કલેક્ટર માટે ફરિયાદ હોય કે કલેક્ટર માટે ફરિયાદ હોય તો એ મહેસૂલ મંત્રીને ફરિયાદ કરે, ઉદ્યોગને લગતી કોઈ ફરિયાદ હોય તો ઉદ્યોગ મંત્રીને ફરિયાદ કરે, શહેરી વિકાસને લગતી કોઈ ફરિયાદ હોય તો શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરે. એ જ રીતે અમારા પ્રજાની વાતો ધારાસભ્ય સુધી પહોંચી, બહુ દૂર. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી અને પોલીસને લગતી બાબત હતી તો ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરી. અમરીશભાઈ કોંગ્રેસના જાગૃત ધારાસભ્ય છે, એ પણ આવી અનેક રજૂઆતો કરતા હોય છે. ગુજરાત સરકાર માને છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, કોંગ્રેસના હોય કે અન્ય કોઈ પક્ષના હોય, ઠીક છે. એમની ફરજ, એમનો ધર્મ, એમની જવાબદારી છે કે પ્રજાની વાત એ સરકાર સુધી ઓકે. પહોંચાડે અને સરકાર એની તપાસ કરીને એને યોગ્ય ન્યાય આપે. અને મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આ દિશામાં ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે. સામે આવીને બિલકુલ રાજેન્દ્રભાઈ પાસે જવું છે, પરંતુ સામે આવીને ઉદાહરણ આપવા અથવા એવું વિશ્વાસ પેદા કરવો, જ્યારે હર્ષભાઈ આવ્યા ત્યારે હું બહુ જ આને ખરેખર કહી રહી છું કે જ્યારે અમે એમને કામ કરતા જોતા હતા તો અમને એવું લાગતું હતું કે નહીં, દરેક નાના માણસનો અવાજ ત્યાં પહોંચશે. વલસાડની જે ટ્રેનમાં બળાત્કારની ઘટના અને પછી હત્યાની ઘટના બની ત્યારે ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા અને દીકરીના પરિવારને કહ્યું કે નહીં, અમારી બેન છે, હું એના ભાઈની જેમ કામ કરીશ. એ વાતને મહિનાઓ થયા. એમણે કહ્યું હતું થોડા દિવસોમાં ન્યાય મળશે. આજે પણ નથી ખબર કોણ હતો હત્યારો ને કોણ હતો બળાત્કારી. હાઈ પ્રોફાઇલ કેસ નહોતો તો શું એમાં પોલીસ તપાસ નહીં કરે? પહેલા દિવસથી એ સંસ્થાને બચાવતા હતા અને એટલે જ જ્યારે સામે આવીને હવે જ્યારે ગૃહમંત્રી કહે છે ત્યારે કોઈ વિશ્વાસ નથી કરતો. એવું લાગે છે કે ખાલી ગૃહમંત્રી હીરોગીરી કરવા માટે આવે છે. હકીકતમાં કામ કરવાનું હોય ત્યારે આમાં નથી દેખાતું, એટલા માટે હું કરી રહી છું. મેં તમને ઉદાહરણ સાથે વાત કરી, તમારો ટૂંકમાં જવાબ લઈ લો પછી આગળ. દેવાંશી, આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ગુજરાતમાં જે પોક્સોના કેસ થયા અને એમાં 14 દિવસ, 15 દિવસ, 18 દિવસ, 20 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ થઈ, કેસ પણ ચાલ્યા અને ફાંસીની સજાઓ આ નરાધમોને થઈ. એ પણ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ શક્ય બન્યું છે. બિલકુલ. કિશન ભરવાડ જેવા સંવેદનશીલ મુદ્દામાં પણ ગૃહ રાજ્યમંત્રી ત્યાં ગયા, તમામ જવાબદારોને પકડી લેવામાં આવ્યા, આંતરરાષ્ટ્રીય આતંકવાદી કનેક્શન સુધીની તપાસ થઈ. એટલે એક ઘટનાને આધારે સમગ્ર ગુજરાતમાં તમે જે ગૃહ રાજ્યમંત્રી માટે જે નિવેદન કર્યું, મને લાગે છે કે થોડું વહેલું હતું. ઓકે. અને તમારી પાસેથી તો કમસે કમ જ્યારે તમે આટલું સારું પત્રકારત્વ કરી રહ્યા છો ત્યારે મને આ પ્રકારની અપેક્ષા ન હોય. રાજેન્દ્રભાઈ, હવે જ્યારે આખી આ ચર્ચાઓ થઈ રહી છે, તમે કહ્યું કે તમે કમિશનર ઓફિસ સુધી ફરિયાદ કરી પણ એનો જવાબ નથી મળ્યો. પહેલો સવાલ, તમે ક્યારેય ગૃહમંત્રીને અપ્રોચ કર્યો આ વિષય? અને બીજો કે હવે તમને એવું લાગે છે કે આ મામલો જ્યારે આટલી ચર્ચામાં આવ્યો છે ત્યારે તમને ન્યાય મળશે? અમે હજી ગૃહમંત્રીને નથી મોકલી કોઈ પત્ર. અમે કમિશનર સુધી જ આપી છે. પહેલા તરત જ આપેલી હતી, ત્યાર પછી બીજી આપી, ત્યાર પછી ત્રીજી આપી, આરટીઆર દાખલ કરી, તેનો પણ અમને એવો જવાબ સારો નથી મળ્યો. એમાં એ લોકો એમને એવું ઉદ્ધતાઈથી જવાબ આપેલો છે. ઉદ્ધતાઈથી કોણે જવાબ આપ્યો? ક્રાઇમ બ્રાન્ચે જે અમે આરટીઆર ની દાખલ કરી હતી, તો એમાં એ લોકો એવું કીધું કે તમને એવો જાણવાનો હક નથી, તમે આ કલમ જોવો કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તમને આ ડોક્યુમેન્ટ આપવા માટે બંધાયેલી બંધ કરતા નથી. હા, નથી. એ મોટા ભાગની આરટીઆઈ માં આવા જ જવાબો હોય છે. એ આરટીઆઈ ખાલી કહેવા માટે જાનને કા હક છે, બાકી તો કશું કહેતા નથી. અભિષેકભાઈ, હવે આ મામલામાં કયા કયા પોલીસ અધિકારીઓની સામે તમે ફરિયાદ કરી રહ્યા છો? અમે હાલમાં કોઈના સ્પેસિફિક નામ ઉપર અમે નામજોગ નથી જઈ રહ્યા. ઓકે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાહેબનું નામ આવેલું હતું. રાજેન્દ્રભાઈને ગેરકાયદેસર રીતે અરેસ્ટ કરવામાં આવ્યા હતા, કોઈ પણ ફરિયાદ વગર, રેકોર્ડ ઉપર છે. તો એના લાગતા વળગતા અધિકારીઓ વિરુદ્ધ અમે ગઢવી સાહેબનું નામ આ લોકો રાજેન્દ્રભાઈએ કીધું કે તપાસમાં ગઢવી સાહેબ આવેલા હતા, એમના સમક્ષ જ રજૂ કરવામાં આવ્યા હતા રાજેન્દ્રભાઈને.
પણ કોઈ પણ જાતની ફરિયાદ વગર અરેસ્ટ કરી અને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂ કરવા અને ક્રાઇમ બ્રાન્ચનું કોન્સ્ટિટ્યુશનમાં એનો શું મતલબ છે અને શું કામગીરી છે એનું ક્લેરિફિકેશન લેવું જરૂરી છે. ઓકે ઓકે ઉઘરાણી કરવું કે ચેક લખાવવા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને હા હા બિલકુલ જે ખરેખર અને એનાથી વધારે આતંકવાદી જેવું કે એક રીઢા ગુનેગાર જેવું વર્તન કરવું આરોપીઓ સાથે. એક્ઝેક્ટલી એ વાત વારંવાર આવું ઉપરથી crime કહેવામાં આવે છે કે branch ના ગુનેગારો શોભે જેવું નહીં. વર્તન બિલકુલ એવું અભિષેકભાઈ વર્તન કરે. વારંવાર કહેવામાં આવે છે. ગૃહમંત્રીને પણ વારંવાર સાંભળીએ છીએ કે વારંવાર કહેતા હોય છે નાનામાં નાના અધિકારીને કે તમે માનવતા રાખો, માનવીય વર્તન કરો. પણ જો વારંવાર પોલીસ ભૂલી જાય તો પછી કોને અને કેટલી વાર યાદ કરાવીશું એ સવાલ છે. અમરીશભાઈ, મારો છેલ્લો સવાલ, આમાં સમય ઓછો છે એટલે ગૃહમંત્રી વારંવાર કહેતા હોય એનાથી છે વધારે બેન, ઘણી એનાથી વધારે કે કોર્ટથી ઉપરવટ જઈને એ લોકોએ નક્કી કરી લીધેલું છે કે આ લોકો ગુનેગાર છે રાજેન્દ્રભાઈ અને એને પેમેન્ટ આપવાનું છે. ઓકે અમરીશભાઈ, આમાં છે Payment એક કે એક કોણ નાગરિક નક્કી સામે કરશે? નથી આવી શકતો. અભિષેકભાઈ, મારી પાસે સમયની મર્યાદા છે એટલે રોકી રહી છું. એક નાગરિક સામે નથી આવી શકતો, પણ મોટા ભાગના નાગરિકોનો આપણે અભિપ્રાય લઈએ ત્યારે કહેતા હોય છે કે નહીં, પોલીસ તોડ કરે છે. પોલીસની આ જે ઇમેજ બંધાઈ ગઈ છે એ આપણા રાજ્યને તો એટલીસ્ટ નથી શોભતી. દેવાંશીબેન, હું એટલું જ કહીશ અને રાજ્યની જનતાને વિનંતી પણ કરીશ કે તમારો પહેરવેશ, તમારા પગરખા અને તમારું પ્રશાસન જો તમને વારે વારે દુખી કરતું હોય ને તો સમજીને એને બદલાવી નાખવું, અને જો નહીં બદલાવો ને તો સતત ડંખ્યા કરશે એની તમે તૈયારી રાખજો. અને આદરણીય ગૃહમંત્રી શ્રીએ જે વાત કરી એ વાતને હું આગળ ધપાવવા માટે અડધી જ મિનિટની એક સ્ટોરી કહેવા માંગુ છું. હું એક સ્કૂલના પ્રવાસે ગયો હતો. એ સ્કૂલના કાર્યક્રમની અંદર સ્કૂલના ટ્રસ્ટીએ વિદાય લેતી વખતેના વિદ્યાર્થીઓને એમ કહ્યું કે મારી શાળાનો વિદ્યાર્થી ડોક્ટર નહીં બને તો ચાલશે, એન્જિનિયર નહીં બને તો ચાલશે, પોલીસ નહીં બને તો ચાલશે, શિક્ષક નહીં બને તો ચાલશે, તલાટી નહીં બને તો ચાલશે, કે કોઈ હોદ્દા ઉપર નહીં જાય તો ચાલશે, પણ મારી સ્કૂલમાંથી વિદાય રહેલો વિદ્યાર્થી સૌ પ્રથમ એક સારો માણસ બને, સારું વ્યક્તિ બને એવું હું ઈચ્છું છું. અને મને પછી એવું સમજાયું કે સારો માણસ હશે ને તો એ ડોક્ટર બને, એન્જિનિયર બને, પોલીસ બને, તલાટી બને, શિક્ષક બને, એ રાજ્યને અને દેશની સેવા કરશે. અને જો સારો માણસ નહીં બને અને એ જો ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, પોલીસ બનશે, તલાટી બનશે, તો હું એવું માનું છું કે રાજ્યની અને દેશની જનતા 100% ત્રસ્ત થશે. એટલે હું એવું માનું છું કે આવનારા સમયની અંદર કોઈ પણ વિદ્યાર્થીને પહેલેથી જે શિક્ષણ આપવામાં આવે કે તમારે સૌથી પહેલા એક સારો માણસ બનાવવાનું છે. અને વિદ્યાર્થીઓના વાલીને પણ આ તકે વિનંતી કરવી છે કે તમારા બાળકને એન્જિનિયર, ડોક્ટર કે બીજી ત્રીજી રીતે સપનું જોવાના બદલે સૌથી પહેલા એ સારો માણસ એને બને, માનવતાના એ પાઠ આવકારવા ભણાવવા છે. જોઈએ. બિલકુલ રાજ્ય માટે, અમરીશભાઈ, સમયની દેશ મર્યાદા માટે છે અને એટલે આપને જનતા રોકી રહી છું. ઋત્વિજભાઈ, સોરી, આપનો જવાબ નહીં લઈ શકું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આખી વાતમાં અમે ક્યાંય એવું નથી કહેતા કે મનોજ અગ્રવાલ આવા જ છે અને એ પૈસા જ લે છે. અમે સીધા ગૃહમંત્રી સુધી પૈસા પહોંચે છે એવું પણ નથી કહી રહ્યા. અમારી અપેક્ષા એક માધ્યમ તરીકે માત્ર એટલી છે કે જ્યારે ફરિયાદીઓ સામે આવે છે, આ રાજ્યનો સામાન્ય નાગરિકે હિંમત કરીને કમિશનરની સામે ફરિયાદ કરવા સામે આવે છે, તો એના આરોપો પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એને એટલો જવાબ તો મળવો જોઈએ આખા કિસ્સામાં, જ્યારે એ વ્યક્તિ, સામાન્ય માણસ બહાર લઈને આવ્યો છે ત્યારે, કે એનો અવાજ સંભળાયો છે સરકાર સુધી. સરકાર જો માત્ર અવાજ સાંભળશે તો પણ અડધા પ્રશ્નોનું તો સોલ્યુશન આવી જવાનું છે. નમસ્કાર.